અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામના પ્રગતિશીલ ખેડૂત નટુભાઈએ 2013 થી પ્રાકૃતિક ખેતી અપનાવી ટકાઉ ખેતીનો સફળ મોડેલ રજૂ કર્યો છે। ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સહયોગથી તેમને ખર્ચ ઘટાડીને નફો વધાર્યો છે અને આજુબાજુના ખેડૂતો માટે પ્રેરણાસ્તંભ બન્યા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામના ખેડૂત ચમાર નટુભાઈએ વર્ષ 2013 થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। રાસાયણિક ખાતર અને જંતુનાશકના વધતા ખર્ચ અને જમીનની ઘટતી ફળદ્રુપતા સામે સંઘર્ષ કરતા નટુભાઈએ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી। તેઓ જીવામૃત, બીજામૃત, ગંજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક ઉપાય દ્વારા પાક ઉગાડી રહ્યા છે। દેશી ગાયના છાણ અને મૂત્રથી જમીનને પુનર્જીવિત કરી તેમને કુદરતી શક્તિ પાછી મેળવી છે। આજે તેમના ખેતરમાં ઘઉં, મકાઈ, જુવાર, બાજરી સાથે ટામેટા, ભીંડા, રીંગણ, તુરિયા અને અન્ય શાકભાજી ઝેરમુક્ત રીતે ઉગવવામાં આવે છે। ઓછા ખર્ચ અને વધુ નફાને કારણે તેઓ આર્થિક રીતે સશક્ત બન્યા છે। નટુભાઈની સફળતા જોઈ આસપાસના ગામોના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી હવે આ વિસ્તારમાં એક સકારાત્મક ચળવળ બની રહી છે। હું ચમાર નટુભાઈ નથુભાઈ, ગામ હફસાબાદ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। હું છેલ્લા 2013 થી હું પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલો છું। જે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ તરફથી જે મને પ્રેરણા મળી છે એ ખરેખર સારી છે અને જે પ્રાકૃતિક છે એ પ્રાકૃતિક પેદાશને થાય જે પબ્લિકને ખાવા માટે આરોગ્ય સારામાં સારી હોય છે, જે રાસાયણિક દવાઓ અને ખાતરથી મુક્ત હોય છે, જેમાં હું જાતે જે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ તરફથી જે મને શીખ મળેલી એ પ્રમાણે જીવામૃત, ગંજીવામૃત, બીજામૃત, દસપંડિયા, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તમામ વસ્તુ હું જાતે બનાવું છું। દેશી ગાય આધારિત અને એના ગૌમૂત્રથી અને છાણથી જ બનાવું છું। મને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તરફથી 60,000નું યુનિટનો એક લાભ મળેલો છે। બીજો મોડેલ ફાર્મનો 13,000 એક લાભ મળે છે। સરકારશ્રીની આવી યોજનાઓથી જો ખેડૂતને આવી યોજનાઓ પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત કરવામાં આવે તો ખરેખર તો ખેડૂતને આવકનો તો ઘણો ફાયદો છે। ખરેખર હું પહેલા જે રાસાયણિક ખેતી કરતો એના કરતાં મને હાલ બધી આવક થાય છે અને એમાં મારે કોઈ ઝીરો બજેટ એટલે કોઈ ખર્ચો કરવો પડતો નથી અને બજારથી કોઈ વસ્તુ લાવવી પડતી નથી। જ્યારે મારી પ્રાકૃતિક જે પેદાશ છે એ બજાર વેચવામાં આવે છે તો મારી સામેથી ડિમાન્ડ હોય છે। હાલ મારી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી જે મને પ્રેરણા મળી એ પ્રમાણે અરવલ્લી નેચરમાં મારો જે પ્રાકૃતિક કૃષિનો જે પેદાશ થાય છે, ખેત પેદાશ જે અનાજ થાય છે અને જે શાકભાજી થાય છે તે અરવલ્લી નેચરમાં જાય છે અને સારો એવો મને ભાવ મળે છે અને એને વેચાણ કરવા માટે ફરીને કોઈ પડતું નથી। એની ડિમાન્ડ પણ છે। ખેતરેથી પણ મારી ફાર્મ ઉપરાને પણ ઘણા બધા ખાવાવાળા વ્યક્તિઓ લઈ જાય છે અને ખરેખર પ્રાકૃતિક કૃષિ કરવામાં ફાયદો છે। અને ખરેખર જો ખેડૂતને આવી રીતે સરકારની આવી યોજનાઓ અને તમામ યોજના ખેડૂતોને પ્રેરિત કરવામાં આવે તો દરેક પબ્લિકનું તેમજ પશુઓનું જે પ્રાણીઓનું જે અનાજ અને ઘાસચારો ખાવામાં આવે છે એ પણ ઝેર મુક્ત હોય તો એમનું દૂધ અને પ્રાકૃતિકનું જે અનાજ શાકભાજી હોય એ પણ ઝેર મુક્ત હોય તો આરોગ્ય માટે દરેકને પશુઓ તેમજ માણસ માટે તો બહુ ફાયદાકારક છે। ખરેખર પ્રાકૃતિક કૃષિ કરવી જરૂરી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।